અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલની મનમાની યથાવત છે. ડીઓએ બનાવેલી કમિટીમાંથી વાલીઓને જવાબ ન મળતો હોવાનો આરોપ છે. વાલીઓના હોબાળા પછી વાલીઓને સાંભળવા ડીઓએ કમિટી બનાવી હતી. કમિટીમાં ફરિયાદ કરવા માટે વાલીઓને 2 નંબર અપાયા હતા. કમિટીના સભ્યો ફોન રિસીવ ન કરતા હોવાનો વાલીઓનો આરોપ છે. અનેક ફોન કરવા છતાં પણ કમિટીના સભ્યો કોલ રિસીવ ન કરતા હોવાનો આરોપ લાગ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શુભમ, શીલજની જે આનંદ નિકેતન સ્કૂલ છે એ હજુ પણ મનમાની કરી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે. શું મામલો? ચોક્કસ વત્સલ, જે રીતના આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી બબાલો છે, વાલીઓ દ્વારા ત્યાં હોબાળો કરવામાં આવ્યો, ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છે તે સમગ્ર ખુલાસો માંગવામાં આવ્યો હતો. સાથે સાથે જે વાલીઓની ફરિયાદો છે તેને સાંભળવા માટે કમિટી બનાવવાની સૂચના આપવામાં આવી હતી. જેને ધ્યાને રાખી સ્કૂલ દ્વારા એક કમિટી તો બનાવવામાં આવી, સાથે જ વાલીઓને 2 નંબર પણ જાહેર કરવામાં આવ્યા કે કોઈ પણ વાલીને કોઈ બી શાળા રિલેટેડ કે પોતાના બાળક રિલેટેડ ફરિયાદ હોય તો તેમાં કરી શકે છે. પરંતુ આ જે નિયમ મુજબ જે કમિટી બનાવવામાં આવી, જે નંબર જાહેર કરવામાં આવ્યો, કેટલાક વાલીઓનો ફોન હજુ સુધી આ નંબર ઉપર કોઈ રિસીવ ના કરતો હોવાની ફરિયાદ પણ હાલ વાલીઓ છે તે કરી રહ્યા છે. જી બિલકુલ થઈ. શુભમ, માહિતી બદલ આભાર.